થયું તને? આપણે જ્યાંથી કીટી પાર્ટીમાંથી આવ્યા હતી ત્યારનું મોઢું ચડાવીને બેઠી છું. મોઢું નો ચડાવે તો શું કરે? કેમ? તમે પેલા મોઢું ચડાવીને જ બેઠા હતા ને? અમે બધી દેરાણી જેઠાણીઓ મસ્ત ગ્રુપમાં બેહીને વાતો કરતા હતા, તો પછી તમારે ન અહીંયા બોલાય ચલાય. તમે એક સાઈડ કેવા બેસી ગયા હતા, તો તમને એમ ન થયું કે હું બોલું? અને ઓલા રમીલા કાકાની વહુ આવી કે ઓલી ગીતા, અને એને તમને પગે લાગી તો પછી તમે એના કેવા બધ ભરી ગયા. એવું બધું કરવાનું ક્યાં આવે? તમને ઈ કેમ બહુ સારી લાગે છે? મને તો ઈ નથી ખબર પડતી. આખો દિવસ તમારું ધ્યાન હું રાખું, દવા લાવી દેવાનું, ખવડાવવા પીવડાવવાનું, આ તે બધું હું કરી દઉં છું, ઘરનું બધું કરું છું, અને તમને ખાલી 10 રૂપિયાનો 20 રૂપિયાનો આઈસ્ક્રીમ લાવી દે એટલે તમને હારી લાગવા માંડે છે. તમને કઈ થાય તો દવાખાને લઈ જવાનું, આ તે એ બધું ખડે પગે કોણ? હું રહું છું. ઈ આવે છે બધું અહીંયા તમારી સેવા કરવા? એવું નથી પિંકલ. હું તમે એની હિસ્ટ્રી જાણતા નથી? એની હાઉને કોઈ દિવસ એને રાખ્યા છે? એને હાઉએ તો કેટલા ઢહેડા કર્યા છે, મને ખબર છે બધી. ઈ તમને ક્યારેક વરણ વચલે 20 રૂપિયાનો આઈસ્ક્રીમ ખવડાવે એટલે ઈ તમને સારી લાગે છે, અને આખો દિવસ એના જ ગુણગાન ગાવાના તમારે. તમને કઈક થાય છે તો અમે કેવા ખડે પગે રહીએ છીએ ઈ તમને નથી દેખાતું જરાય. બધી હાહુની આ જ ઉપાધિ છે, એને છે ને બીજાની જોવો સારી લાગે, પોતાની તો ગમે એમ રાખી હોય ને એને ઈ તો દેખાય જ નહીં. ખરેખર વાત તો સાચી છે પિંકલ તમારી. દરેક સાસુ આવું કરે છે, બીજાની વહુ સારી લાગે અને પોતાની વહુ ખરાબ લાગે. પણ ખરી રીતે તો પોતાની વહુ જ એની સેવા કરવાની છે ને. કંઈક થશે તો દોડાદોડી પોતાની વહુ જ કરવાની છે ને. બીજાની વહુ તમને 5-25 તમારી પાછળ વાપરે તો તમે એની પાછળ સર્વસ્વ તમે નિછાવર કરી દો છો, અને તમારી વહુએ એનું આખું જીવન તમારા માટે સમર્પિત કરી દીધું છે. એને માટે તમારો પ્રેમ કેમ નથી? હે, બરાબર છે કે ખોટું છે? માટે બીજા પાસે હારા થવા કરતા તમારી વહુઓ પાસે હારા થાવ ને તો ઘણું છે, એ જ તમને કામમાં લાગશે.